કબજિયાત આજકાલ નાના બાળકોમાં જોવા મળતી એક કોમન પ્રોબ્લેમ. તો ચાલો આજે વાત કરીએ કે નાના બાળકોમાં કબજિયાત થવા પાછળના કારણો શું છે. સૌથી પહેલું અને મેઇન રીઝન છે આજનું ફૂડ. આજે મોટાભાગના બાળકો ખાવામાં ફાસ્ટ ફૂડ, બેકરી પ્રોડક્ટ્સ, પાઉં, બ્રેડ, બિસ્કિટ જેવી વસ્તુનો ઉપયોગ વધારે કરતા હોય છે અને આ બધી જ વસ્તુઓ પચવામાં ભારે અને ગુણમાં અભિસંધિત છે, એટલે કે બધી શરીરની ચેનલ્સને બ્લોક કરે છે અને આ કબજિયાત થવા પાછળનું એક મેઇન રીઝન છે. બીજું, ખોરાકમાં સ્નેહાંશની ઉણપ. આજે લોકોને ઘી પ્રત્યે એક અલગ જ દુશ્મની છે અને તેના કારણે મોટાભાગના માતા પિતા પોતાના બાળકોને ઘી આપવાનું ટાળે છે અને તેના કારણે ડાયજેશનમાં જે સ્નિગ્ધતાની જરૂર હોય અને મળ ફોર્મ થવા માટે જે સ્નિગ્ધ ગુણ જોઈએ તેની ઉણપ થાય છે અને તેના કારણે કબજિયાત થાય છે. ત્રીજું, વેગ ધારણ એટલે કે ટોયલેટના વેગને અટકાવવું. ઘણા બધા બાળકો કોઈ ફંક્શનમાં હોય, સ્કૂલમાં હોય અથવા તો વધારે લોકોની વચ્ચે હોય તો ટોયલેટના પ્રેશરને ટાળતા હોય છે અને દરરોજ આ વેગ ધારણની ભૂલથી આગળ કબજિયાતની પ્રોબ્લેમ થાય છે. ચોથું, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ. આજકાલ મોટાભાગના બાળકોનું એક રૂટીન છે કે આખો દિવસ સ્કૂલમાં બેસવાનું, ઘરે આવીને હોમવર્ક કરવાનું અથવા તો જ્યારે પણ ફ્રી ટાઈમ મળે ત્યારે મોબાઈલમાં ગેમ રમવાનું અથવા તો ટીવી જોવાનું. આ રૂટીનના કારણે તેમની દિનચર્યામાં જે મૂવમેન્ટ એટલે કે હલનચલન જોઈએ એ બિલકુલ મળતી નથી અને આ કારણથી તેમનું ડાયજેશન વીક થાય છે અને ધીમે ધીમે આ વસ્તુ કોન્સ્ટિપેશનમાં પરિવર્તિત થાય છે.